રાજ્યમાં મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાન સંપન્ન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું ઓછા મતદાન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પ્રતિક્રિયા મતદાન ભાજપ તરફી થયું છે રાજકોટમાં સીએમ રૂપાણીએ કર્યું મતદાન જ્ઞાન મંદિર સ્કૂલમાં રૂમ નંબર 7 માં મતદાન કર્યું સીએમના પત્ની અંજલિ રૂપાણીએ પણ મતદાન કર્યું સીએમ રૂપાણીનો કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો રૂપાણીએ કહ્યું કે જનતાની શુભકામનાથી હું સ્વસ્થ છું અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં પ્રધાનો અને નેતાઓએ પણ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલની માધવ સ્કૂલમાં આપ્યો મત મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે પરિવારજનો સાથે નારણપુરા વિસ્તારમાં કર્યું મતદાન ઉર્જા પ્રધાન સૌરભ પટેલે સીએન વિદ્યાલયમાં આપ્યો મત દરિયાપુરના એમએલએ ગ્યાસુદ્દીન શેખે પણ કર્યું મતદાન આ સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પોતાનો કિંમતી મત આપ્યો ભાજપ નેતા ભરત પંડ્યાએ કર્યું મતદાન બોપલની શિવ આશીષ સ્કૂલ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું થલતેજ વોર્ડ 8 માં કર્યું મતદાન અમદાવાદમાં કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહે કર્યું મતદાન આ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કરી કહ્યું ભાજપે તેમના શાસનમાં પ્રજાલક્ષી કામો નથી કર્યા પ્રજા હવે પરિવર્તન ઈચ્છે છે કોંગ્રેસના એએમસીના વિરોધ પક્ષના નેતાનો વોટ કરતો વિડીયો વાયરલ કમળાબેન ચાવડાનો વોટ કરતો વિડીયો વાયરલ અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને ભાજપના નેતા બીજલ પટેલે મતદાન કર્યું મેયર બીજલ પટેલે લોકોના પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી સાથે જ ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ખાડિયામાં કોંગ્રેસનો હોબાળો રાજા મહેતાની પોળમાં શાળા નંબર 12 માં બોગસ વોટિંગનો આરોપ કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકર્તાનો હોબાળો ખોખરા બોર્ડમાં નવોઢાનું મતદાન લગ્નના માંડવી જતા પહેલા કર્યું મતદાન મતાધિકારનો કર્યો પ્રયોગ અમદાવાદમાં પાલડી બોર્ડમાં અશોકનગર ખાતે એલિસ બ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે કર્યું મતદાન પાલડીના ભાજપના ઉમેદવાર જૈનિક વકીલે કર્યું મતદાન રાકેશ શાહે 175 સીટ જીતવાનો કર્યો દાવો ઘાટલોડાની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ પર આપ ઉમેદવાર પર હુમલો આપના ઉમેદવાર અમિત પંચાલ પર હુમલો ભાજપ કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ આપ ઉમેદવાર પર હુમલો કરી કપડા ફાડી નાખ્યા કોંગ્રેસ નેતા દીપક બાબરિયાએ કર્યું મતદાન દીપક બાબરિયાએ ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ કહ્યું નિષ્પક્ષ ચૂંટણી હશે તો ભાજપની વિદાય નિશ્ચિત અમદાવાદમાં પાલડી અશોકનગરમાં આવેલા હેમરાજ સ્કૂલમાં મતદાન મથકમાં ઈવીએમ ખોટવાયું મતદાન પ્રક્રિયા દરમિયાન મશીન ખોટવાતા 1 કલાક સુધી મતદાન પ્રક્રિયા રહી બંધ મતદારો પણ થયા હેરાન અમદાવાદ અમરાઈવાડીમાં ઉત્તર સ્કૂલ પાસેનો વિડીયો વાયરલ ભાજપ દ્વારા ડમી ઈવીએમ રાખી લોકોને વોટ કરવાનું સમજાવતા હોવાનો વિડીયો ડમી મશીન રાખતા થયો હોબાળો પોલીસે આવીને મામલો પાડ્યો શાંત અમદાવાદમાં દિવ્યાંગ દંપતીએ કર્યું મતદાન કર્યા બાદ દિવ્યાંગ દંપતીએ ચૂંટણી અધિકારી સમક્ષ વ્યક્ત કરી નારાજગી કહ્યું મતદાન મથક પર દિવ્યાંગ મતદારો માટે નથી કોઈ વ્યવસ્થા અમદાવાદમાં વસ્ત્રાલમાં યુનાઇટેડ સ્કૂલમાં ઈવીએમમાં ગડબડી હોવાનો આક્ષેપ કોંગ્રેસના વસ્ત્રાલ બોર્ડના ઉમેદવારે કર્યા આક્ષેપ 2 નંબરનું બટન ન દબાતું હોવાના આક્ષેપ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બોગસ વોટિંગની ઉઠી ફરિયાદ નવરંગપુરામાં મહિલા મતદારે બોગસ વોટિંગ થયાની ફરિયાદ કરી મહિલાનો આરોપ છે કે તેના નામે અન્ય કોઈ વ્યક્તિએ મત આપી દીધો છે અમદાવાદના ખાડિયામાં 104 વર્ષના વૃદ્ધ દાદીએ કર્યું મતદાન 80 વર્ષના વૃદ્ધ દાદાએ પોતાની 104 વર્ષની વૃદ્ધ માતાને વ્હીલચેર ઉપર લાવી મતદાન કર્યું 104 વર્ષના દાદી દર વખતે મતદાનનો કરે છે ઉપયોગ અમદાવાદના ઠક્કરબાપા નગરમાં 104 વર્ષના સૌથી વયોવૃદ્ધ મહિલાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો 104 વર્ષના જમનાબેન પટેલે પરિવાર સાથે મતદાન કરીને સાચા નાગરિક તરીકેની ફરજ અદા કરી અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જતા પહેલા મતદારો મતદાન મથક પર જોવા મળ્યા મતદાન કરીને જ લગ્ન પ્રસંગમાં જવાનો મતદારોએ કર્યો સંકલ્પ અમદાવાદમાં ઘોડાસર વિસ્તારની જીવીબા સ્કૂલમાં ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદ સાંસદ એચ.એસ. પટેલે પ્રિસાઇડિંગ ઓફિસરને કરી ફરિયાદ
અમદાવાદના થલતેજમાં વરરાજાએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. લગ્ન કરવા નીકળેલા વરરાજા ઘોડી પર વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા હતા. વરરાજાએ પોતાનો કિંમતી મત આપી લોકોને મતદાન કરવા કર્યા પ્રોત્સાહિત. અમદાવાદ ખાડિયાના કાંતેડિયા વાસશાળા નંબર 4માં બોગસ મતદાનની કોંગ્રેસની ફરિયાદ. અંદાજે 12 મતદારોના નામ પર ખોટી રીતે બોગસ મતદાન કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. એક મહિલા મતદાન કરવા ગયા ત્યારે તેમના નામ પર અન્ય કોઈ મતદાન કરી ગયું હોવાનું મળ્યું જાણવા. અમદાવાદમાં ઇન્દ્રપુરી બોર્ડમાં ભાજપ ઈવીએમનો ડેમો બતાવવામાં આવ્યો હતો, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વાંધો ઉઠાવાયો. થલતેજમાં પણ ડેમો બતાવાયો હતો, જેની ફરિયાદ ઉઠતા ઈવીએમ હટાવી લેવામાં આવ્યું હતું.